મારા પાસે 1 રૂપિયો નહીં ને કાલા કોનો હપ્તો છે પદુભાઈ શરત લગાવી તે આલી પૈસા છે એમ ના આલું પદુભા કહેતા હતા હું તારા ઘેર હવારમાં આવી આ તો બફોર પડી તોય નહીં હા ઈવન ભાઈ શું કે દુશ્મન શું હું ખબર ઈવન તો ઘેર જ જવા દેજો એ પરમ શું થયું આપણે જવું નહીં સોકન આ શંભુબાના ઈ વડીલના ઈ હું તારા ઘેર જ જતો હતો તો આમ કહેવા કાજી એવું છે એમ આજે જવું નહીં કેવું પેલા માં 2000 રૂપિયા તાલો કેના 2000 પેલા તાઈ નતું કીધું રાતી એ તો જોયા વગર તો હું ના આલું મારા ભાઈ મળે ના તેઓ 2000 ના આલું હેડો તાન જીએ આ ઈમ ચલો લેડો બતાવું હા બતાવ આ ઉડ્યો શું દેખાય અને આ ઘર તો બંધ છે લ્યા ખબર નહીં મન તું તો કહેતો હતો કે વડીલના ઘેર છે શું છે આ બોલામ પહેર્યો છે શું છે મન નહીં ખબર તો તને લઈને હું કાવું તારા ભાઈને લેવા કાજી આ તો શું છે મારો ભાઈ તેરી રાહ પીવા જાય એટલા હન પણ એને તો કેરીનો રસ જ નહીં ભાવતો તે શેરી નો પીએ તાન ભાઈ કશું નહીં ભાવતું એને તો એ તાની નીમ ફરવા જ્યો હે ના જાય એ તો જાય એને ફરવું જ કર આ આખું ઘર ખાલી છે તને શું દેખાય છે મારો ભાઈ દેખાય છે કાલ તો વાય કાં તાન તો જોશો એ તો તાન હેતરમાં જે આવી એવું છે એમ તો ખેતરમાં જાય તો તું તો તને કે હટલાન છે રસ પીવા છે આખા ઘરમાં શું દેખાતો નહીં જોવા અને આ ઘર તો બહારથી ખુલ્લું છે મૂર્ખા ભમરાળા તો કઈ ધર્મ હતો હે તન સોક જદરે કોમ આ પેલા હેતરમાં હા તો ખેતરમાં જવું છે પછી આવીએ એ તો પાસ આવી છે આપણે મળે ઓવા પાછું હું કૂવો નહીં બાળ્યો અને મને તો એટલું બધું હેડાતું એ નહીં હા તારે તો અડું હા બની ગયા ને ઓવા અને હું કહેતો હતો હું થઈ ગયા મારા ભાઈનું આરું આમ સારી રીતના વડીલ પાલવતો હોય એ તો હું ખબર અને પાલવતો હોય ને તો હોય જ રાખો ગેલ લઈ જ નહીં જવું ને કોઈ ખવડાતા નહીં હોય તો એ તો હું હાલ દે અનાજ હા એ તો હાલ દે હેડો ઘેર લે પાણી પી હું એ ભૂલી ગયો આ તો બોગો છે અને તો કઈ ખબર પડતી નહીં આજ જન્મ નો તર હવે એવું પાણી પી ગયો अबे साले એક કામ કરું આર્યું વેઠી દઉં ને એટલે આમ શું લાગત જોઈએ તો જબ્બર લાગે છે ખલનાયક બોલો ક્યુટ લાગે છે તો ક્યુટ હા વડીલ આ તો વાઘ આવ્યો મને તો મારે લાગે છે આવો આવો બે વખતે આ બેહીએ આ મારા ભાઈને લેવા આવ્યો તો હું તો તારા ભાઈને લેવા આવ્યા હતા ઓવા લેવા આવ્યો તો અને હું કેવું છું આ કોને કીધું તું વાયકાન છે એવું આ કાગળાય કાગડાએ કીધું તું ઓવા મારા ભાઈને કેવું છે આમ? તાર ભાઈને તો મને તો કઈ ખબર નહીં હલન ચલન તો કરતો જ નહીં આપવું છે અને હું જ તને જોઈ મળ્યો તો મને હું હેતરમાં જતો તો પાણી વાળવા તે પેલા બાવળિયાળું છે ગામમાં તો ઘણા બાવળિયા છે હિજરાવાળા ઓવા તો હા ઈ કણ આર્યો ઊંઘી હતો સવારે મળ્યો તો ક્રાંતિ હા વારે હું પાણી વાળવા જતો ને હા વહેલા તાણે તો પેલો અરુણિયો એમ કહેતો હતો કે રાતે વહી રિહાઈ ના આવી ગયો એટલે રાતનો જ પડી ગયો હે એ. મને તો કઈ ખબર નહીં પણ આ તો ઊંઘી હતો ને હું એના ઉપર પડ્યો હાલ કા બોલતો નહીં કોઈ હલન ચલન જ નહીં કરતો એ છોટું તાર છોટું તો કેટલું ખાઈ ગયું અરે ખાઈ જાય હું પૈસા હાલ દેતા હું કામ કરો તો આગેવાન છો કોણ છો પૈસાની વાત નહીં કાને
આ પણ આમ હલન ચલન કરતો નહીં, ખાવાની જ ખબર પડે છે એટલી. ખાવાની ને પીવાની તો બધાને પડે. એક વડીલ માં કોમ જ થયું. હું કહેતો હતો, આ પેલા અરુણભાઈ ને ઓળખ્યા? કોઈ ઓળખાણ ના પડે. બ્લેક પેન છે, હા હું ઓળખ્યા. ઓળખ્યા કે? હા. તું ઈવન થોડા ફસાવાની. કેમ વળી? જો આમાં થયું તું છે એવું ખબર છે? મારા ભાઈ અને એ બે જણા બે પેલા મંદિરે બે છે ને રાતે ઈકન તે અરુણ ને બે જણા કોઈ બબાલ થી એટલે એક રિહાઈ જાય એકબીજા. હમ. અને એક આવ્યો હતો તે પેલો ક્યાંક ભાઈબંધી છોડી દે તોડી દે બધું તે આવ્યો રિહાઈને નાઠ્યો. પછી વાટમાં શું થયું કોઈ ખબર નહીં. એ વાત તો સાચી, પણ હું તો સાસ ના આપું મમ્મી. પણ થોડો તો યાર સપોર્ટ તો આલે એટલે થોડું એટલે એને ખબર પડે કે આવું ના કરાય. એટલે એને સબક શીખવાડો છે. હા બીજી વખત કરે ના. મારે હેડો તને હું થોડો સપોર્ટ કરું. હા એમ એટલે જવું છે ને અત્યારે જ આપણા વડીલ થાય માર હંગાથી હેડો અને કેવું છે તું મારા ભાઈને લાય ને તારા ઉપર કેસ કરવો. મારે હેડો તને. છોટું પદુભા તો એક કામ કરો, તાર છોટુને જોડાવો કર ભૂવા પાસે. એવું છે? તમારી કોઈ ભાણમાં ભૂવો વ્યવસ્થિત વાત કહેજો. ભૂવાને તો કોઈ ખબર નહીં, પણ આ તો બાવળિયામ તો પડી રહેતો ને તે વળગ્યું હોય તો. ભૂવો પાછું ઈકણ તો બધું છે ને. એ બાવળિયામ તો એવું જ હોય બધું. અલે મૂર્ખા મારા ભાઈને તારા હંગા દુશ્મની ચાકુ આવ્યો તારનો હળિયો કરે છે. દુશ્મની નહીં, સહજ. કેમ? હું લઈને આવતો હતો ને, અમે બે લઈને આવતા હતા, તે વચમાં ભોય નાખ્યો હાથે કરી અને લાફા મેલ્યા છે ને એવા લાલ છોડ ગાલ કર્યા હતા. આના તો મારા ભાઈને તાણું છે. સાચું કહો છો? સાચું કેવું છું. એવું છે? અને છેલ્લું તો હવે ઘેર લાઈને બેહાર્યો ને તે હું તો ઘરમાં પોણી લેવા જઉં અને હવે પલંગ ઉપર બેહાર પાટું મેલ્યું તોણી. એટલો વિલન છે? તાણું છે. અલે તને કોઈ ખબર પડે છે? ખબર પડે શું છે? પાલે લેવા જવું. પાલે હજી પાલે પડે. આ મારા ભાઈની પરિસ્થિતિ જો તું. તો મને ભૂખ લાગી છે. અરે ભૂખ લાગી હોય તો હું ગઠ્ઠા ખવડાવું છું. બીજા મેલજો મમરા ભરાઈ જાય. હમણાં રવા દે આ તો યાર ના મજા આવે. તું ખર્ચે પાછો વળ્યો કાઢી ખબર પડે છે? ઓને ખબર નહીં પડતી પોણીની કેટલી તંગી છે ને પાલો ઢોરું છું. અને સાચી વાત છે તો આગેવાન એટલે તો મને બધું ખબર પડે કે પડે જ ને વસ્તુની વેલ્યુ છે તારી. પણ પેલા અરુણ પાન નહીં જવું. હેડો તા ભાઈ નું કરીએ ગાળાપા હોય યાર ખબર પડે. પણ મને એવું ખબર એવું બેઠ્યું છે. તાર ભાઈ ની કરતી ચિંતા નહીં થવાય. આઈ તો નહીં ગયો ગરદન એવી થઈ ઉપાડો પણ હું ઉપાડીને શું લઈ જાઉં? તાર ભાઈ શક દુશ્મન છે કહી દેજો મને. ભાઈ જ છે પણ એટલે થોડો મસ્ત થઈ જાય ને એટલે જ તમારી હિલ આવજો. પેલા કહો ખમજા ગળા એટલે આવું ભોરા લે આવો ભોરા ના કામ મમરા વેરી ગાલે. પદુભા અમારો એ તો નાહી તક મેન્ટલ છે, એનું કોઈ ખબર નહીં પડતી. મૂર્ખો જ નહીં. અને હું કેવું છું અરુણ પાસે આપણે અત્યારે નહીં જવું. કેમ? અત્યારે ના જાય, અત્યારે તબેલામાં જે હોય છે. મને લાગે તો એ આગેવાન પેલા એ થઈ જતા રહી ગયા છે. અમે ધરાવાની વાત નહીં, અત્યારે એ તબેલામાં જાય એટલે ઘેર ના હોય કે. એ વાત સાચી છે. અને રાતે તો બેહવા આવે છે એ. તો હા પેલા મંદિરે તો પકડીએ નહીં. પકડીને સબક શીખવાડીએ કે. એ તો એ મને રાતે તો મગજ જીધું ને એ ઝાડિયાને તો ઊંચો કરીને 4 વખત પસાડો જ. પણ એનું વજન કેટલું છે? એ રીતના પસાડીને પેલું ના કરાય. આપણે જિંદગી મને યાદ રહે ને એવું સબક શીખવાડવાનો છે. એ વાત સાચી છે. તો હું કહેતો હતો ખબર, હા મારા ભાઈને જો સુધી શાંતિ સલામત પેલો ના થાય ને તો સુધી તમારે ઘેર જ રાખો. હા હેડો એમાં કોઈ વાંધો નહીં. પેલું કાઢ લેજો. જીવત જ મરી જ નહીં ગયો ને નકર તે વડીલ મહી નાખો એવા છો. હું તો તારા ભાઈની મદદ કરી છે. મરી ગયો સહી યાર. બાઈગન. મગજ ચક નહીં તમારી. કેમ? જીવા છે તું નાક ફૂંફળિયા માળે એટલે તું હોય એવું. વાત લે નહીં. તાણ. હારું હું જાઉં તાન. હેડો. એ હા. મારું જીજે તું હા